નમસ્કાર, સ્વાગત છે આપનું 1x બેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત ખાસ કાર્યક્રમ ક્રિકેટ પ્રેડિક્ટામાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। ક્રિકેટ પ્રેડિક્ટામાં આપણે તમામ આઈપીએલ મેચ, ટીમના ઇતિહાસ, પોઈન્ટ ટેબલને આધારે તમામ મેચનું એનાલિસિસ કરીએ છીએ। આજે આઈપીએલનો 59મો મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે। ઋતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ચેન્નઈએ 11માંથી 6 મેચ જીતી પોઈન્ટ ટેબલ પર ચોથું સ્થાન મેળવ્યું છે, જ્યારે શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાતે 4 મેચ જીતી છે। જો કે પોઈન્ટ ટેબલમાં ગુજરાત સૌથી છેલ્લા ક્રમે છે। આજની મેચની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી 6 મેચ રમાઈ ચૂકી છે, જેમાં ગુજરાત અને હૈદરાબાદે 3-3 મેચ જીતી છે। આમ હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે મુકાબલો બરાબરીનો છે। ગુજરાતે ચેન્નઈ સામે 214 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે, જ્યારે ગુજરાત સામે ચેન્નઈનો સર્વોચ્ચ સ્કોર 206 રનનો છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પીચ રિપોર્ટની વાત કરીએ તો આ મેદાન મોટું છે, જો કે આમ છતાં પીચ બોલર્સ અને બેટ્સમેન બંને માટે મદદરૂપ બને છે। જો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે ટીમ પ્રથમ બોલિંગ કરે છે તેને મેચમાં ફાયદો મળે છે। પ્રથમ બોલિંગ કરનાર ટીમના ફાસ્ટ બોલર્સને પીચ પર મોટો ફાયદો મળે છે। જો કે રમત જેમ જેમ આગળ વધે છે તેમ તેમ બેટ્સમેન માટે સ્ટ્રોક રમવાનું મુશ્કેલ છે। સ્ટેડિયમમાં રમાયેલી મેચનો ઇતિહાસ જોતા આજે ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે। ટીમ અને ખેલાડીઓની વાત કરીએ તો ચેન્નઈએ આ સિઝનમાં કુલ 160 ચોગ્ગા, 82 છગ્ગા ફટકાર્યા છે, ત્યારે ગુજરાત અહીં પણ પાછળ છે। બોલિંગની વાત કરીએ તો પાવર પ્લેમાં ગુજરાત ચેન્નઈ કરતા આગળ છે। ચેન્નઈના બોલર્સે 15 વિકેટ લીધી છે, જ્યારે ગુજરાતના બોલર્સ 20 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારી ટીમોમાં ત્રીજા સ્થાને છે। ડેથ ઓવર્સમાં ચેન્નઈના બોલર્સે 21, જ્યારે ગુજરાતના બોલર્સે 20 વિકેટ ઝડપી છે। ત્યારે આજનો મુકાબલો ઘણો જ રસપ્રદ પણ રહેશે। એનાલિસિસ કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ક્રિકેટ એક્સપર્ટ રાજેન્દ્રસિંહ ચૌહાણ। રાજેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। અને સૌથી પહેલા જ્યારે આજનો મુકાબલો ચેન્નઈ અને જીટી વચ્ચે થવાનો છે એ પહેલા ગઈકાલના મુકાબલાની થોડીક વાત કરી લઈએ। પંજાબ અને બેંગ્લોર વચ્ચે ગઈકાલનો મુકાબલો થયો। બેંગ્લોરે જબરજસ્ત જીત મેળવી, સારું પરફોર્મન્સ રહ્યું, શું કહેશો? જી નમસ્કાર ક્રિકેટ રસિકો, નમસ્કાર વીટીવીના બધા દર્શકોને આભાર છે, અભિનંદન આ કાર્યક્રમમાં। હવે સૌથી પહેલા આપણે વાત કરીએ કાલની મેચની, જે પંજાબ કિંગ્સ અને આરસીબી રોયલ ચેલેન્જ બેંગ્લોરના વચમાં ધર્મશાલા સ્ટેડિયમમાં રમવામાં આવ્યું અને એ મેદાનમાં પીબીકે અને પંજાબ કિંગ્સની પરાજયને સાથે જ પંજાબ કિંગ્સ આ વખત લગાતાર 11મી વખત આઉટ થઈ ગયું ક્યાં ને ક્યાં। એટલે કે છેલ્લે આઈ થિંક 2014માં એ લોકો ક્વોલિફાય કર્યા હતા, એના પછી લગાતાર 10-11 વર્ષથી લોકો ક્વોલિફાય નથી કરી શક્યા, ક્યાં ને ક્યાં ચિંતાની વિષય એના બાબત બી આપણે વાત કરીએ। પણ ખાસ કરીને વિચાર કરવાનું એ છે કે એ લોકો કને એકથી એક મોટા ખેલાડી એના સાથે જોઈન્ટ આપ વિરેન્દ્ર સહેવાગની વાત કરો કે પછી મેક્સવેલની વાત કરો કે પછી મિલરની વાત કરો કે પછી ગેલની વાત કરો, ઘણા બધા મોટા મોટા ખેલાડીઓ, પંજાબ શિખર ધવનની વાત કરો, પંજાબ કિંગ્સ સાથે એકથી એક મોટા મોટા ખેલાડી જોડવામાં આવ્યા છે। પણ ક્યાં ને ક્યાં મેનેજમેન્ટમાં કઈ પ્રોબ્લેમ છે, આઈ ડોન્ટ નો શું રીઝન છે, પણ લગભગ આ 10-11 વર્ષ થઈ ગયા કે પંજાબ કિંગ્સની જે ટીમ છે એ આગળ ક્વોલિફાય નથી કરી શકી। હવે કાલની ટોસની આપણે વાત કરીએ તો કાલનું ટોસ સેમ કરંટ જે કે પંજાબ કિંગ્સનું જે સુકાની છે એને જીતી અને ટોસ જીતીને પહેલે આમંત્રિત કર્યું આરસીબીની ટીમને। આરસીબીની ટીમને બહુ સારી શરૂઆત કરી, ખાસ કરીને વિરાટ કોહલીને આપણે જોયું કાલે 92 રને બહુ સરસ પારી, જબરજસ્ત પારી ખેલી, ફક્ત 47 રનમાં અને ફક્ત 8 રનથી રહી ગયો હતો। કદાચિત એને 8 રન બનાવ્યો હતો કાલે તો એ એનું 100 ફોર્મેટમાં બોલાવી, T20 વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ મેચ બોલાવી લગભગ 100મી સેન્ચુરી થતી, પણ એ ચૂકી ગયો, પણ બહુ સારી। હવે બીજી બાજુ રજત પાટીદાર પણ સારી 55 રન સારી એનું બેટિંગ કરી, એને પણ 23 દળોમાં એનું બી સ્ટ્રાઇક રેટ 200+ હતું। કાલે વિરાટ કોહલીનું જે સ્ટ્રાઇક રેટ માટે લોકો ઘણી બધી ચર્ચા કરતા હતા ક્રિકેટ પંડિત, કાલે એની સ્ટ્રાઇક રેટ બહુ સારી હતી। તે જ વખત કેમરૂન ગ્રીન, કારણ કે આપણે જાણીએ કેકેઆરના સામે જ્યારે મેચ થયું હતું પહેલા કલકત્તામાં, એના પછી ક્યાં ને ક્યાં જે આરસીબીની ટીમ છે એ જોડાઈ ગઈ છે। બેટિંગની વાત કરો કે પછી બોલિંગની વાત કરો, ફિલ્ડિંગની વાત કરો। હવે કાલે આપણે બોલિંગની વાત કરીએ, ફિલ્ડિંગની વાત કરીએ, ફર્સ્ટ ઇનિંગમાં તો 3 કે 4 કેચ છોડી દીધા, એમાંથી 2 કેચ વિરાટ કોહલીના। જ્યારે આપ વિરાટ કોહલી જેવા ખેલાડીને 2 કેચ છોડી દો તો પછી શું થઈ શકે છે, આપ વિચાર કરી શકો છો। પછી રજત પાટીદારને વેરી ફર્સ્ટ એક પહેલી યા બીજી બોલ ઉપર એનું કેચ બાઉન્ડ્રી લાઈન ઉપર છોડ્યું। એક વિકેટ કીપરે જે કાલે બેસ્ટ ઓફ વિકેટ કીપિંગ કરી રહ્યો હતો એને પણ એક કેચ છોડ્યો, એટલે 4 કેચ છોડ્યા। એ કારણ 241નું એક જબરદસ્ત સ્કોર ત્યાં ઊભું કર્યું વિરાટ કોહલી અને પૂરી ટીમને। અને
ફક્ત એક જ બોલર એવો રહ્યો જેને ક્યાં ને ક્યાં ફેક્ટ કર્યું, સારી બોલિંગ કરી, એ તો હર્ષલ પટેલ. હર્ષલ પટેલે 3 વિકેટ કાઢ્યા અને છેલ્લા ઓવરમાં એને 2 વિકેટ કાઢીને પર્પલ કેપ મળ્યું. એના સામે હવે પાછી વાત કરીએ પંજાબ કિંગ્સની બેટિંગની, તો પંજાબ કિંગ્સની બેટિંગ શરૂઆતમાં સારી રહી. ફર્સ્ટ 10 ઓવર્સમાં એ લોકો 103 રન બનાવ્યા અને શરૂઆતમાં જે આપણે પાવર પ્લે કે જે મહત્વપૂર્ણ એક ફેઝ હોય છે એ પાવર પ્લેમાં બી 161 યા 71 રન કાઢ્યા, એટલે શરૂઆત સારી રહી. એના પછી શશાંક સિંઘે અને ખાસ કરીને રાઉસો સારી બેટિંગ કરી, પણ રાઉસો એક વખત એને ત્યાં જબડામાં લાગ્યો, એના પછી વેરી નેક્સ્ટ બોલ ઉપર આઉટ થઈ ગયો. એવું જ શશાંક સિંઘ સાથે જયારે નીચે પડી ગયો, રનઆઉટ થઈ ગયો ત્યાં. એના પછી લગભગ 11માંથી 5 કે 6 ખેલાડી ડબલ ફિગરમાં નહીં પહોંચી શક્યા અને 181 રન કર્યા. બોલિંગની આપણે વાત કરીએ તો કાલે બહુ સરસ બોલિંગ કરીને, ખાસ કરીને જે એક સારી વાત છે ઇન્ડિયા ટીમ માટે કે મોહમ્મદ સિરાજ ફરી ફોર્મમાં આવી ગયો છે. કાલે 3 વિકેટ લીધા, કરણ શર્મા 2 વિકેટ લીધા, સ્વપ્નલ સિંઘે શરૂઆતમાં વેરી ફર્સ્ટ ઓવરમાં 1 વિકેટ લીધું, એટલે કાલે બોલિંગ બહુ સારી. કુલ મલાવીને આરસીબીની ટીમની જે આશાઓ છે હજુ જીવિત છે, અનલેસ કે 2 મેચ છે, પણ બંને મેચ એને જીતવા પડશે અને સારા સારા રન સાથે અને હાઈ સ્કોરિંગ સાથે હાલમાં જે 7મી પોઝિશન ઉપર આવી ગયું છે, પણ ક્યાં ને ક્યાં પંજાબ કિંગ્સની ટીમ એકવાર ફરીથી ક્વોલિફાઈથી આઉટ થઈ ગઈ છે. બિલકુલ, બેંગ્લોર માટે ગઈકાલની જીત ઘણી બધી આશાઓ લઈને આવ્યું છે કે આગામી મેચ પણ જીતે તો ઘણું સારું પરફોર્મન્સ રહી શકે છે. તો રાજેન્દ્રભાઈ, ખાસ કરીને જેમ તમે અગાઉ જ કહ્યું કે 2014થી લઈને અત્યાર સુધી ક્વોલિફાય પંજાબ નથી થઈ શક્યું. ભાર્ગવભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાતચીત કરી. ભાર્ગવભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. ગઈકાલના મુકાબલાની આપણે વાત કરી રહ્યા છીએ કે બેંગ્લોર જીતી ગયું, પંજાબ ક્યાંક ને ક્યાંક હાર્યું છે અને જેમ 2014થી અત્યાર સુધી પંજાબ ક્યારેય ક્વોલિફાય નથી થઈ શક્યું, તો શરૂઆતથી લઈને અત્યાર સુધી આ સિઝનની તો ખરું જ, પરંતુ શું શું કમીઓ પંજાબમાં જોવા મળી રહી છે? એમની સાથે સંપર્ક કપાઈ રહ્યો છે. રાજેન્દ્રભાઈ, શું કહેશો, શું શું કમીઓ પંજાબમાં ઓવરઓલ જોવા મળી રહી છે? લગભગ આ સિઝનની આપ વાત કરીએ તો અગર બેટિંગમાં આપણે જુઓ તો બેટિંગમાં ફક્ત 2 કે 3 મેચ ની વાત કરો, જે 261નું જે ચેસ કર્યું હતું, 261નું જેમાં બ્રેસ્ટોએ જબરદસ્ત બેટિંગ કરી હતી, શશાંક સિંઘે બહુ સારી બેટિંગ કરી હતી. એના પછી ચેન્નઈ સુપર કિંગ્સની ત્યાં ચિદમ્બરમ સ્ટેડિયમે જઈને એ લોકોને ડિફીટ કર્યા હતા ચેન્નઈની ટીમને. બાકી મોસ્ટ ઓફ ધ મેચમાં એ જોવામાં આવ્યું છે કે એમના જે મિડલ ઓર્ડર કે પછી અપર મોડલ જે મિડલ બેટ્સમેન છે, ખાસ કરીને ઓવરસીઝ પ્લેયર છે એમના કને, સારા ઓવરસીઝ પ્લેયર છે એમના કને. લિવિંગસ્ટન છે, લિવિંગસ્ટન કાલે 0 પર આઉટ. ઘણા બધા મેચો એવું થાય છે. પછી બ્રેસ્ટો ખાલી 1 કે 2 ઇનિંગ સારી રમ્યો છે. એના પછી સેમ કરન બી ઠીકઠાક ચાલે છે. એટલે ઓવરસીઝ પ્લેયર બહુ મોટા નામ છે એમના કને, પણ ઓવરસીઝ પ્લેયર જીતેશ શર્મા જે એમનો વિકેટ કીપર છે, સારો બેટ્સમેન છે, થ્રુ આઉટ આ ટુર્નામેન્ટમાં એવું કેવું બી પ્રભાવ નહીં કર્યું. એટલે મને ક્યાં ને ક્યાં એવું શરૂઆતમાં બી મેં આપને કીધું કે મેક્સવેલ, પછી ગેલ, પછી વિરેન્દ્ર સહેવાગ, શિખર ધવન, મોટા નામ ખેલાડી એના સાથે જોડી ચૂક્યા છે. પણ લાસ્ટ 17 કે 18 વર્ષમાં આપણે વાત કરીએ, આ 17th સિઝન ચાલી રહ્યું છે, એમાંથી 12 કે 13 વખત એ લોકોનું કેપ્ટન ચેન્જ. KL રાહુલ બી એમના માટે રમી ચૂક્યું છે. ક્યાં ને ક્યાં મેનેજમેન્ટ આઈ થિંક જે ડિસિઝન એ લોકો લે છે એ અપ ટુ માર્ક નથી, એ કારણ થઈ શકે છે. બાકી બેટિંગમાં જો, બોલિંગમાં જો મોટા નામ, પણ જ્યારે ટાઈમ આવે છે રમવાનો, ને કાલે આપ જોયું, કાલે રમાડવાની બહુ જરૂરત હતી. એના સાથે જે બ્રાડ છે એને રમાડવાની જરૂર હતી. હાલાકી જે નવો બોલર એને સારી બોલિંગ કરી કાલે, 9 ગેંદબાજે 2 વિકેટ લીધા. પણ ક્યારેય એ લોકો જે ડિસિઝન લે છે, જીતેશ શર્મા બિલકુલ આ સિઝનમાં ચાલી જ નથી શક્યો. એટલે જે લોકો ડિસિઝન લે છે પ્લેયર્સનું, એ ક્યાં ને ક્યાં પ્રોબ્લેમ ઉભી કરે છે. હા, એટલે રાજેન્દ્રભાઈ, ગઈકાલના મેચની જ હાઇલાઇટ્સની વાત કરીએ તો પંજાબથી ક્યાં ભૂલ થઈ, ક્યાં એમને પર ધ્યાન ન રાખ્યું, જેના કારણે હારનો સામનો કરવો પડ્યો? સૌથી મોટું કારણ તો મેં આપને બતાવ્યું કે પહેલા એ લોકો 3-4 કેચ છોડ્યા. 2 વિરાટ કોહલીના કેચ છોડ્યા. જ્યારે વિરાટ કોહલી આઈ થિંક 10 રન ઉપર રમી રહ્યો હતો એ ટાઈમ જ વિરાટ કોહલીને એક કેચ છોડ્યું, પછી એક ફરી બાઉન્ડ્રી ઉપર કેચ છોડ્યું. હાલાકી બીજું જે કેચ હતું દેટ વોઝ વેરી હાર્ડ, પણ ફરી બી જ્યારે તમે ઇન્ટરનેશનલ લેવલના મેચેસ રમો છો તો પછી તમને આવા કેચ લેવા જ પડે છે. એના સાથે એક કેચ વિકેટ કીપરે પોતે જ છોડ્યું. એટલે ક્યાં ને ક્યાં જે એ લોકોની ફિલ્ડિંગ બહુ નબળી રહી કાલે, અને બોલિંગ પણ અપ ટુ માર્ક નહીં હતી, ફક્ત એક હર્ષલ પટેલને છોડીને. એવા ઘણા બધા રીઝન. બીજી બાજુ બેટિંગમાં આપ વાત કરો તો બેટિંગ પણ લગભગ એક શશાંક સિંઘને અને રાહુલ શોને છોડીને બ્રેસ્ટો કાલે કોઈ 27 રનની પારી જરૂર રમ્યા, પણ એટલો કોઈ પ્રભાવિત નહીં કરી શકે. એવી ઘણી બધી ચીજો છે જે બેટિંગમાં વાત કરો કે બોલિંગમાં,
એ કારણથી લોકો કાલે પરાજય થયા અને લગભગ 11મી વખત કન્ટિન્યુઅસ એ લોકો નોકઆઉટ થઈ ગયા. જી બિલકુલ. આપણી સાથે ગેસ્ટમાં અતુલ વાસણ, પૂર્વ ક્રિકેટર જોડાઈ ગયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે અતુલભાઈ. શું કહેશો, ગઈકાલનો મુકાબલો જે પ્રકારે પંજાબ બેંગ્લોર વચ્ચે થયો, બેંગ્લોરની જીત થઈ हिंदी અને हाँ, जिस तरह से कल बेंगलोर की जीत हुई, पंजाब ने कहीं ना कहीं काफी वीक परफॉर्मेंस दिया और 2014 से अब तक वो कभी भी क्वालिफाई नहीं हो पाया. किस तरह से देख रहे हो गई काल के मुकाबले को? देखिए, मुझे लग रहा है कि कई बार हमने आपने सही कहा है कि पंजाब की टीम एक बड़ा एनिग्मा सी रही है. बड़े सालों से देख रहा हूं मैं कि बड़े सारे कोचेस चेंज कर दिए इन्होंने, प्लेयर्स कैप्टन बहुत बदलाव आए हैं, बड़े बड़े प्लेयर्स भी गए हैं जो कि यहां से जाके दूसरी टीमों में जाके जीत भी गए हैं. पर यहाँ पंजाब का थोड़ा ऐसा कर्ज चल रहा है और कल बहुत अच्छा मौका था मुझे लगता है, पर एक तो बहुत रन बनवा दिए पहले, कैच की सभी बात कर रहे हैं कैच छोड़ने से, पर कई बार कैच पार्ट ऑफ द गेम है, छूटते हैं, पर वो कई बार इतने कॉस्टली पड़ जाते हैं, वो आपका बैड लक है. और उसके बाद जिस तरह चेस शुरू करी थी, जिस तरह राजू रूसो ने बैटिंग शुरू की थी, मुझे लगता था कि ये जो बेयरस्टो ने बैटिंग शुरू की थी, मुझे लगा था कि गेम बन सकता है. जो हमने देखा है कि 200-250 का स्कोर चेज हो रहा है पहले भी, पर एकदम से कोलैप्स तो फिर से हुआ क्योंकि एक आधा विकेट जाता है, हार्ड चेस करते हैं जब आप. एंड आई थिंक आफ्टर दैट देन दे कुड नॉट हैंडल इट, इवन कपल ऑफ कैमियोज, बट 242 वाज अ बिग स्कोर, जो कि विद कैमियोज यू कैन नॉट विन. कई बार आपको 2 बड़ी नॉक्स चाहिए होती हैं इसके पास पहुंचने के लिए, और बहुत ही खराब दिन हो जाए गेंदबाजों का. हालांकि आरसीबी मुझे लगता है फिर भी देयर बॉलिंग इज वेरी वीक. दे वर लकी टू विन यस्टरडे बिकॉज ऑफ विराट कोहलीज ब्रिलियंस. बट देखिए, पंजाब किंग्स के लिए अगेन डिसअपॉइंटिंग सीजन. જી બિલકુલ. એટલે રાજેન્દ્રભાઈ, હવે આજના મુકાબલાની વાત કરીએ. જીટી અને ચેન્નઈ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. કયા કયા ખેલાડીઓ ઉપર ફોકસ રહેશે? બંને ટીમો માટે આજની મેચ જીતવી કેટલી ઇમ્પોર્ટન્ટ? जी આજનો જે मैच, હું हिंदी में बोलूं? जी जी आज का जो मैच है, अतुल जी, सबसे पहले तो आपका बहुत बहुत स्वागत है हमारे इस प्रोग्राम में. और कल के मैच के बारे में मैं आपसे थोड़ी बात कर लूंगा क्योंकि आप एक खुद हमारे भारत के अंतर्राष्ट्रीय स्तर के फास्ट बॉलर रह चुके हैं. और अभी जैसे थोड़ी देर पहले मैं गुजराती में बता रहा था कि पंजाब किंग्स के पास बहुत बड़े बड़े नाम रह चुके हैं. शायद आप मैक्सवेल की बात करो, मिलर की बात करो, या फिर गेल की बात करो, वीरेंद्र सहवाग की बात करो, बॉलिंग वाइज भी, बैटिंग वाइज भी. कल जो टीम हारी उसमें 3-4 कैचेज छूटे, 2 विराट कोहली के और साथ ही साथ एक रजत पाटीदार का. तो अब आपको लगता है, क्योंकि जो आरसीबी की टीम है, हालांकि शुरुआत के मैच उन्होंने हारे, लेकिन कल मैच को जोड़ के उनको 4 मैच अब जीत चुके हैं, तो अब कैसे चांसेस है सर आरसीबी के आगे आने के लिए? मुश्किल है, मुझे लगता है कि काफी मुश्किल है. कोई म्यूटेशन हो जाए कि ये वो जीत जाए और वो हार जाए और ये सारे मैचेस बाकी के जीत जाए, तो ये मतलब अपने को इस सिचुएशन में डालने के खुद जिम्मेदार ये हैं. मुझे लगता है कि इफ यू आर इन दिस सिचुएशन देन यू नो दैट यू आर नॉट वेरी गुड. मैंने फर्स्ट स्टार्ट ऑफ द सीजन कह दिया था कि आई कांट सी आरसीबी विनिंग. मुझे लगता नहीं कि वो जीतेंगे, और वो मुझे अभी भी लगता नहीं कि वो आगे जाके जीत पाएंगे इस सीजन में. हालांकि ये जो बूस्ट आया है 4 मैचेस का, थोड़ा सा एक फैंस के लिए एक कहते हैं ना बाम है, जो चोट पे थोड़ा सा मरहम है, वो है थोड़ा सा कि ये लेट फ्लरिश है, बट आई थिंक इट्स टू लेट. जी अगर सर आज के मैच की बात करें, जो कि नरेंद्र मोदी स्टेडियम में खेला जाएगा, और यहाँ के गुजराती के जो पेपर है उसमें ये लिखा हुआ कि लगभग 1 लाख टिकट बिक चुके, 1 लाख लोग इस मैच को देखेंगे. और कहीं ना कहीं जो लास्ट ईयर फाइनल हुआ था वो भी चेन्नई सुपर किंग्स और जीटी के बीच में हुआ था. गुजरात टाइटंस के बारे में अगर मैं बात करूं तो जब उन्होंने शुरुआत की थी, चैंपियंस बने, लास्ट ईयर रनर अप रहे, और इस साल अगर आप पॉइंट टेबल पे देखें तो बिल्कुल नीचे आ गए 10वें नंबर पे. बहुत सारे लोगों का कहीं ना कहीं ये कहना है कि हार्दिक पांड्या नहीं है, फिर बाद मोहम्मद शमी नहीं है. हो सकता है ये कारण भी हो, लेकिन इतनी जो परफॉर्मेंस जो बिल्कुल बैटिंग में चाहे, आपको लगता है कि शुभमन गिल कैप्टन बनने के कारण उनकी बैटिंग पे कहीं इफेक्ट हुआ है? और खास करके बैटिंग में गुजरात टाइटंस अप टू मार्क नहीं कर पा रहा, उसके क्या रीजन आप समझते हैं? नहीं, मुझे लगता है कि एक तो बड़े नाम जो है ना, बिग स्टार्स मिसिंग है उनकी टीम में से. अब आप देखें उनकी टीम में शुभमन गिल के अलावा रिद्धमान साहा है, डेविड मिलर है, साई सुदर्शन है, उमर जाई है, तेवतिया है, शाहरुख खान, और इसमें कोई बड़ा स्टार कहते हैं ना जो वर्ल्ड परफॉर्मर, वो नजर नहीं आ रहा. उसके बिना ये टीम जीतती नजर नहीं आ रही. खासी पहले ही उनके पास स्पिन अटैक बहुत जबरदस्त था. इस साल ठीक है, वो आपके पास बड़े नाम नहीं है, पर स्पिन अटैक फिर भी नूर अहमद है उनके पास, और राशिद खान है. और राशिद खान भी इस साल देखिए आप वो जलवा दिखा नहीं रहे. तो मुझे लगता है कि तीनों तरफ से देखा जाए, और अगर फास्ट बॉलिंग भी देखी जाए तो इतनी इंप्रेसिव नहीं है. तो ये देखते हुए गुजरात का हाल जो है वो डिजर्व कर रहे हैं इस समय इस पायदान पे आना, क्योंकि
परफॉर्म नहीं किया उन्होंने। और अकेला शुभमन गिल एक नया कप्तान है, उसे चाहिए था सपोर्ट 2-4 बड़े सितारों का, बिग नेम्स का। જી બિલકુલ એટલે રાજેન્દ્રભાઈ અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈનું સ્કોરબોર્ડ શું કહે છે, કોણ આગળ છે? જી ગુજરાત ટાઇટન્સ હાલમાં પોઈન્ટ ટેબલ ઉપર 10મા નંબર ઉપર છે અને જે સીએસકેની જે ટીમ છે એ 5મા નંબર ઉપર છે. આજનું મેચ કદાચિત જીતી જાય તો સીએસકે ચોથા સ્થાન ઉપર જશે અને સીએસકેની ટીમ ઠીકઠાક પરફોર્મન્સ કરી રહ્યું. હાલાંકि એ લોકોનું બેટિંગમાં ખાસ કરીને ઓપનિંગમાં ક્યાં ને ક્યાં પ્રોબ્લેમ ચાલી રહી છે, કારણ કે રાણે એટલું સારું નથી કરી શક્યું. એના સાથે જે એમના મિડલ ઓર્ડર બેટ્સમેનમાં શિવમ દુબે સારી બેટિંગ કરી રહ્યો છે. હાલાંકि લાસ્ટ 2 મેચેસમાં એ 0-0 0-0 પર આઉટ થઈ ગયું. પણ ક્યાં ને ક્યાં ધોની છે થોડો લેટ આવે છે, પણ બેટિંગમાં ઠીક છે. બોલિંગમાં બેટિંગની અગર આપ વાત કરો તો એના સાથે સાથે અગર જાડેજા સારી ફોર્મમાં આવી ગયો છે. લાસ્ટ મેચમાં એને 43 રન કાઢ્યા હતા. બોલિંગમાં થોડું ક્યાં ને ક્યાં સીએસકે માટે પ્રોબ્લેમ છે, કારણ કે બે ઓવરસીઝ પ્લેયર છે. બાંગ્લાદેશનું મુસ્તુફિઝુર રહેમાન એ બાંગ્લાદેશ પાછો બેક થઈ ગયું છે. એના સાથે સાથે બીજો જે પથિરાના છે, જે મેન એ લોકોનું હથિયાર છે બોલિંગમાં, એ પણ હી ઇઝ ઓલ્સો નોટ વેલ, તો એ પણ લગભગ એની કન્ટ્રી પાછો ગયો છે. એટલે ક્યાં ને ક્યાં થોડી પ્રોબ્લેમ છે. પણ આ અगर જુઓ तो गुजरात टाइटंस के सामने सीएसके ने पलड़ू भारी. सर मैं आपसे पूछना चाहूंगा आज के मैच की अगर बात करें तो ये कहीं न कहीं लास्ट ईयर जैसा फाइनल हुआ था, उसमें तो हालांकि सीएसके की टीम जीती थी कुछ रूल्स और रेगुलेशंस को देखते हुए, लेकिन अगर हम सीएसके की सर बैटिंग की शुरुआत की अगर बात करें तो ओपनिंग में इतना अच्छा कोई राणे इतना कुछ, हालांकि 200 प्लस उन्होंने किए हैं, लेकिन इतना कुछ खास स्कोर कर नहीं पाए. ऋतुराज गायकवाड़ का सर आपने देखा होगा कि कैप्टन होते हुए भी बहुत अच्छा स्कोर कर रहे हैं. इस समय ऑरेंज में सेकंड नंबर पे चल रहे हैं, 543 या 540 सॉरी रन उनके हैं. बाद में शिवम दुबे की बात करें तो लगभग बहुत अच्छा खेले, लेकिन हालांकि पिछले 2 मैचों में. तो अब आपको क्या लगता है कि मोइन अली को ऊपर भेजना चाहिए या किस तरह से क्रम करना चाहिए सीएसके को? देखिए, मुझे लग रहा है कि अभी तक जो भी चेन्नई की सक्सेस है वो शिवम दुबे, जडेजा और गायकवाड़ के कंधों पर ही चल रही है. बीच में अगर देखा जाए गेंदबाजों ने इतना प्रभावित नहीं किया. पति राणा थे वो चले गए हैं, और तुषार देशपांडे एक ऐसा प्लेयर है लोकल जिसने अच्छा कंसिस्टेंटली परफॉर्म किया, पर अजिंक्य रहाणे थोड़ा वीक स्पॉट रहा उनका. तो आप मैं सही कह रहे हैं आप, मुझे लगता है कि मोइन अली अगर आए हैं और वो उनका जरा फ्लरिश जो है वो गायकवाड़ को हेल्प करेगा, तो मुझे लगता है उसको ऑफ द ऑर्डर करके अगर ये कॉम्बिनेशन थोड़ा चेंज कर लें तो थोड़ा बेटर रहेगा. जी आज मैं एक रिपोर्ट सर देख रहा था, एक उसमें मैंने पढ़ा कि जो शुभमन गिल है उनके कहने की लेग स्पिन के सामने थोड़ी प्रॉब्लम होती है, और 2-3 स्पिनर्स हैं सीएसके की टीम के पास. तो आपको लगता है कि कितने कारगर साबित होंगे सीएसके शुभमन गिल के सामने? देखिए, ऐसा कहना बड़ा मुश्किल बात है, क्योंकि एक प्लेयर जिसने तीनों फॉर्मेट में दुनिया भर में परफॉर्म किया हो, उसके लिए कहना कि वीक है, मुझे लगता है वीक नहीं है. कई बार आप की जो अटैकिंग स्ट्रोक्स हैं, कई एक पर्टिकुलर बॉलिंग के खिलाफ शायद वो स्ट्रोक्स लगाने के चक्कर में आप आउट हो रहे हैं, पर ऐसी वीकनेस नहीं है. मुझे लगता है कि सेंटर उनके स्पिनर हैं उनके पास, और मोइन अली तो रहेंगे. सेंटर के खिलाफ मुझे लगता है कि इतनी स्पिन नहीं कराते, और पर मेन है उनके फास्ट बॉलिंग में. अब मुझे लगता है ग्लीसन को खिलाएंगे वो, तो ग्लीसन का आना किस तरह से कॉम्बिनेशन होगा, बड़ा मजेदार मैच होगा. मुझे लगता है कि थोड़ा सा प्रेशर बने, थोड़ा सा इंटरेस्टिंग हो, तो मैं चाहता हूं कि टाइटंस जीत जाए. जी अब एक और खिलाड़ी जिसके बारे में हर कोई आज बात करता है, एमएस धोनी के बारे में, और ये जो टिकटें वहां पे 1 लाख के लगभग बिकी वो भी एमएस धोनी जहां पे भी जाते हैं, दिल्ली हो, लखनऊ हो, जयपुर हो, लेकिन आज उनके जो कोच हैं फ्लेमिंग, उन्होंने कहा है कि उनका निचला क्रम ही ठीक रहता है, क्योंकि वो कुछ न कुछ प्रॉब्लम. तो आपको क्या लगता है, बहुत सारे लोग इस एक मन को लेके आते हैं, इच्छा को लेके आते हैं कि एमएस धोनी की बैटिंग देखने के लिए, तो क्या उन्हें ऊपरी क्रम पे आना चाहिए, अब जहां पे है वहीं पे ठीक है वो? नहीं, मुझे लगता है कि अपने आप को ऊपर आके एक्सपोज क्यों करे वो. जी अब उनका रोल जो है वो एज ए सीनियर स्टेट्समैन है, वो खेल रहे हैं, जुड़े हुए हैं, ये बहुत बड़ी बात है. और नीचे आके कंट्रीब्यूट करते हैं अगर टीम के लिए, तो बहुत बड़ी बात है. ऊपर के खिलाड़ी जो नए लाए हैं उन्हें देना, वो उनको खेलना चाहिए, उन्हें रन बनाने चाहिए. कि महेंद्र सिंह धोनी इस स्टेज पे आके क्यों प्रेशर ले, अगर जरूरत पड़ेगी उनके नीचे जहां उनका जो क्रम है और बिगड़ी भी कर रहे हैं, इतना ही उनकी टीम के लिए काफी है. अगर उन पे और प्रेशर डालेंगे तो वो एक्सपोज हो जाएंगे, क्योंकि वो लगातार क्रिकेट नहीं खेल रहे हैं, और आप उनको बोलें कि भाई यंग खिलाड़ी से बेटर आके प्रेशर वो सोकिंग करे, तो ये गलत बात होगी. जी बिल्कुल अतुल भाई, चेन्नई की खिलाड़ियों की तो हमने बात की, लेकिन गुजरात टाइटंस की हम अगर बात करें तो किन किन खिलाड़ियों पे फोकस रहेगा, या एक्सपेक्टेशन रहेगी कि गुजरात टाइटंस जीते?
देखिए शुभमन गिल हिमसेल्फ, पर मुझे लगता है शुभमन गिल के साथ साथ दूसरे खिलाड़ी को भी आना पड़ेगा ऊपर। मुझे डेविड मिलर जो है उनका रोल बड़ा लगता है कि उनको और बड़ा रोल प्ले करना चाहिए। हमेशा हर साल से कर रहे हैं, पर जितना उनका अब रुतबा हो चुका है, इतने साल से खेल रहे हैं, तो उन्हें थोड़ा फोकस में और आना चाहिए। आप यंग खिलाड़ियों पे जो नए आए साई सुदर्शन है, अच्छा कर रहे हैं, और उनको अगर फोकस में डाल देंगे, उन्हें प्रेशर में डाल देंगे, तो शायद ये गलत होगा। जो बिग नेम्स हैं उन्हें प्रेशर अपने आप पे लेना चाहिए। राशिद खान और नूर, ये उनके 2 ट्रम्प कार्ड है। अब ये दोनों अगर चल पड़े तो ये पिच भी शायद उनको मदद नहीं कर रही। तो अब ये भी डर है कि अगर ज्यादा खुरदरी पिच बना दी तो दूसरी टीम के स्पिनर को भी मदद मिल जाएगी। पर जब राशिद खान है और नूर है ना, तो मुझे लगता है कि आपको प्रोएक्टिव एक अटैकिंग माइंड फ्रेम से आना चाहिए कि ये दोनों हमारे विकेट टेकिंग गेंदबाज है, ये रन सेविंग गेंदबाज नहीं है, तो तब उनको फायदा होगा। जी सर, आज के मैच की अगर बात करें पिच रिपोर्ट को लेके, तो आपको क्या लगता है कि जो भी टीम के कैप्टन टॉस जीतेगा उसको पहले बैटिंग लेना चाहिए, बॉलिंग, और अगर बैटिंग या बॉलिंग जो भी लेना चाहिए उसके क्या कारण हो सकते हैं? नहीं, मुझे लगता है कि पहले वहां पे अगर बैटिंग कर ले तो शायद थोड़ा सा नुकसान होता है, क्योंकि शाम को शायद थोड़ी सी मदद बैटिंग के लिए मिल जाती है। इतनी खराब पिच नहीं होती, एक ही मैच में T20 के मैच में पिच इतनी खराब नहीं होती है। तो मुझे लगता है कि पहले गेंदबाजी कर लें और पता हो कि क्या स्कोर पे स्कोर बोर्ड पर क्या रन है, उसको चेज करना थोड़ा बेटर प्लानिंग आपके लिए फायदे में हो सकती है। जी इसी क्रम में सर, चूंकि आप अपने जमाने के बहुत ही मशहूर फास्ट बॉलर रह चुके हैं, और अब जानते हैं कि हम पिछले 7-8 साल की बात करें तो बहुत एक से एक बढ़कर फास्ट बॉलर हमारे पास आ रहे हैं। मोहम्मद सिराज कहीं कहीं वापस फॉर्म में आ गए हैं, बुमराह बहुत अच्छी बॉलिंग कर रहे हैं, आप देख ही रहे। आप क्या समझते हैं कि ऐसे क्या रीजन है जिनकी वजह से पिछले साल एक समय हुआ करता था जब हम हमारे सेलेक्टर्स और हमारे मैनेजमेंट भारतीय टीम में एक फास्ट बॉलर को ढूंढते थे, बड़ी मुश्किल से मिलते थे, उस समय स्पिनर्स का बोलबाला होता था। लेकिन पिछले 7-8 साल से हम देख रहे हैं, खास करके बुमराह और उनके आने के बाद, हालांकि पहले भी जवागल श्रीनाथ, आप थे, वेंकटेश प्रसाद थे, काफी फास्ट बॉलर रह चुके कपिल देव के जमाने से इसके बाद में। लेकिन आपको क्या लगता है कि ये जो चेंज हुआ है इंडियन क्रिकेट में फास्ट बॉलर आने का, उसका क्या आप क्या सोचते हैं इसके बारे में? नहीं, मुझे लगता है कि बहुत बढ़िया एक ट्रेंड है, और एक से कड़ी निकलती है। T20 के आने के बाद फास्ट बॉलिंग की बड़ी नीड आई थी, और एक कल्चर सा चेंज हो जाता है। और मुझे लगता है कि ये एक मिसनॉमर था कि हमारे पास फास्ट बॉलर नहीं है, थोड़े कम होते थे, पर अब क्या है कि हर टीम में वो 3-4 फास्ट बॉलर चाहिए। तो अगर इतनी 8 टीमें 10 टीमें हैं तो 40-50 फास्ट बॉलर तो चाहिए, बाहर से भी आ रहे हैं, तो यहाँ के हर स्टेट के पास है। तो मुझे लगता है कि एक तो एक एनवायरमेंट, इको सिस्टम ऐसा बन गया कि आप मिलने शुरू हो गए, इतने सारे बॉलर्स मिले कि आपके पास टेस्ट मैचेस में भी आपके पास ऑप्शंस हैं, वनडे में भी ऑप्शंस हैं, T20 में भी ऑप्शंस हैं। अब मोहम्मद सिराज की फॉर्म की बात कर रहे हैं, वो थोड़ी मुझे अभी थोड़ी वरी लग रहा है, क्योंकि कल भी हालांकि 3 विकेट ले लिए, पर 43 रन खा लिए 4 ओवर में। बुमराह को लेके मैं बिल्कुल आश्वस्त हूँ। मुझे लगता है कि वो एक ऐसा खिलाड़ी है जो कि मेरे को हमेशा गो टू मैन रहेगा जब पिटाई होगी वर्ल्ड कप में। बाकी इतनी सारी ऑप्शंस के बावजूद क्या होता है कि कई बार, अब जैसे हम इतने बॉलर्स को लेके आ जाते हैं, एक्साइटेड होते हैं, पर वी डोंट परस्यू विद देम। अब उमर अकबर की बात, उमरान मलिक की बात कर ले। उमरान मलिक को आप इतना हाइप आप लेके आए, और मयंक यादव पे जो हाइप है वो 1-2 मैच खेल के अगर इंजर्ड हो जाएगा तो आप उसको भूल जाएंगे, फिर किसी नए के पीछे पड़ जाएगी। तो ये कल्चर जो है ना, इमीडिएटली ये जो म्यूजिकल चेयर्स का, इसे थोड़ा बंद करना होगा। જી બિલકુલ. હા, આપણી પાસે સમયનો અભાવ છે એટલે ચર્ચાને અહીં રોકવી પડશે. જોવાનું રહેશે કે આજના મુકાબલામાં કોણ બાજી મારે છે. અતુલભાઈ અને રાજેન્દ્રભાઈ બંને ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. રોકાઈશું એક બ્રેક માટે.